તો હવે આપણે દેખીશું આલ્કોહોલ સંયોજનની બનાવટ. મિત્રો, આલ્કોહોલ સંયોજનની બનાવટની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં આલ્કોહોલ શેમાંથી બનાવી શકાય છે? તો આલ્કોહોલ આપણે બનાવી શકીએ છીએ આલ્કીનમાંથી. મિત્રો, આલ્કીન પદાર્થો એટલે કે જેમાં દ્વિબંધ આવતો હોય એવા પદાર્થોને આપણે આલ્કીન પદાર્થો કહીએ છીએ. આલ્કીન પદાર્થોની વાત કરીએ તો આલ્કીનની જ્યારે એસિડ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે આલ્કીન સંયોજન જે હોય છે એને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ નિપજ બને છે. મિત્રો, આપણે અહીંયા દેખીશું કે આલ્કોહોલ જે બનાવવાની આપણી પ્રોસેસ છે કે જેમાં આલ્કીનની મદદથી આલ્કોહોલ બનાવીએ છીએ તો આપણે કોઈ પણ પ્રકારનો જે આલ્કીન હોય છે એ લઈશું. અહીંયા આપણે પ્રક્રિયાનું એક સમીકરણ દેખીએ તો સૌથી પહેલાં એક આલ્કીન લઈશું કે CH2. અહીંયા લઈશું આપણે CH2 ડબલ બોન્ડ CH2. આ પદાર્થની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ H2O સાથે, પરંતુ યાદ રાખીશું મિત્રો, સીધા H2O સાથે આ પ્રક્રિયા થઈ શકતી નથી. અહીંયા આપણે એસિડિક માધ્યમ એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરી અનિવાર્ય હોય છે. કેમ એ આપણે આગળ શીખીશું. તો અહીંયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું તો દ્વિબંધ નીકળી જશે અને એક સાઈડ હાઇડ્રોજન અને બીજી સાઈડ OH જોડાશે કાર્બનના, એટલે આપણને ઇથેનોલ નામની નિપજ મળશે. એટલે કે ઇથિનમાંથી આપણે શું બનાવ્યું? ઇથેનોલ. હવે અહીંયા ત્રણ અગત્યના પોઈન્ટ જે આપણે ધ્યાનમાં રાખવાના છે. આ ત્રણ અગત્યના પોઈન્ટ કેમ તમને થોડી વારમાં ખબર પડી જ જશે કે હું કહેવા શું માગું છું. સૌથી પહેલાં MCQSમાં કે આ પ્રક્રિયા જે છે એ માર્કોનિકોનો નિયમ ફોલો કરતી હોય છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન માર્કોનિકોની જે પદ્ધતિ એ દ્વારા બનતી હોય છે નિપજ, જેમાં મધ્યસ્થવર્તી નિપજ શું બનતી હોય તો કાર્બોકેટાયન બનતી હોય છે. કાર્બોકેટાયન. વાત કરીએ તો અહીંયા કાર્બોકેટાયનની વાત કરવામાં આવી છે તો કાર્બોકેટાયનમાં પણ સંસ્પંદન જોવા મળતું હોય છે. પણ અહીંયા એક ખાસ ત્રીજો પોઈન્ટ જે આપણે ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા પ્રતિવર્તિત પ્રક્રિયા છે. એટલે કે ફરી પાછું ઇથેનોલમાંથી પાછો ઇથિન બની શકે છે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું માર્કોનિકોના નિયમ પ્રમાણે કે આપણી પાસે પ્રોપીન છે CH3CH ડબલ બોન્ડ CH2. આ છે પ્રોપીન. આ પ્રોપીન પદાર્થની આપણે H2O સાથે પ્રક્રિયા કરાવીએ છીએ એસિડિક માધ્યમમાં, તો આપણને નિપજ શું મળશે? તો નિપજ મળશે CH3CH CH2 CH3OH. અહીંયા આપણને મળે છે પ્રોપેન્ટોઓલ. મિત્રો, અહીંયા આપણને દ્વિતીયક આલ્કોહોલ નિપજમાં મળે છે. જે માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને જાણીએ જ છીએ. અહીંયા પ્રોપેન્ટોઓલ કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલીય OH સમૂહ જોડાયેલો છે, એટલા માટે આ નિપજનું નામ છે પ્રોપેન્ટોઓલ. હવે આપણે ક્રિયાવિધિ દેખીશું. ક્રિયાવિધિ કે જેમાં આ પ્રક્રિયા થાય છે કઈ રીતે એ આપણે સમજવાની છે. તો આમાં દેખવાવાળી વસ્તુ એ છે કે જ્યારે H3O+ જે ઇલેક્ટ્રોન અનુરાગી H+ આયન ધરાવતો હોય છે તે આલ્કીનનું પ્રોટોનેશન કરે છે. એની પ્રક્રિયા આપણે દેખીશું. આપણી પાસે આલ્કીન હતી CH2 ડબલ બોન્ડ CH2. આપણે દેખી શકીએ કે પાઈ બંધ જે છે એ ઋણ વીજભારિત હોય છે, તો તેના ઉપર H+ આયન હુમલો કરતો હોય છે. એટલે કે H3O+ શું કરતો હોય છે? પોતાનો એક H+ આયન જે છે એ આલ્કીનને આપે છે. તો ગમે તે એક કાર્બન ઉપર આ H+ આયન જોડાઈ જશે અને પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ H+ સાથે બંધ બનાવવા માટે વપરાઈ જાય છે. એટલે એક કાર્બન બની જશે CH2 માંથી CH3 અને બીજો કાર્બન CH2 જ રહેશે, પરંતુ તેનો એક ઇલેક્ટ્રોન એને બંધ બનાવવા માટે આપી દીધો હતો, એટલે તેના ઉપર પ્લસ વીજભાર આવશે. હવે વાત કરીએ બીજો તબક્કો. બીજા તબક્કામાં શું થતું હોય છે? તો દેખો, અહીંયા કાર્બોકેટાયન જે છે એ મધ્યસ્થવર્તી નિપજ મળી છે, જે આપણે વાત કરી હતી. કેટાયન જે છે અહીંયાનો એ મધ્યસ્થવર્તી નિપજ છે આપણી. આ એક ખાસ ધ્યાનમાં રાખીશું. હવે બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કાના અંદર કાર્બોકેટાયન જે છે એના ઉપર કેન્દ્ર અનુરાગી જે હોય છે H2O એ હુમલો કરે છે. અહીંયા દેખીશું કે આપણને કાર્બોકેટાયન જે મળ્યો હતો R+ એટલે આપણો CH3CH2 પોઝિટિવ ચાર્જ, એના ઉપર H2O હુમલો કરે છે. આ H2O એક કેન્દ્ર અનુરાગી છે. આ કેન્દ્ર અનુરાગી જે છે તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે પોઝિટિવ ચાર્જને
દાન કરે છે, એટલે કે CH2 પ્લસને શું કરે છે? ઇલેક્ટ્રોન દાન કરે છે. ત્યાં તેની સાથે એ બંધ બનાવશે. હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન જે છે એના સાથે બે હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયા છે અને ઓક્સિજને પોતાનો ઇલેક્ટ્રોન દાન કરે એટલે ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર આવે છે. પરંતુ આપણે જાણીએ જ છીએ કે ઓક્સિજન એ વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, એટલે એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન જે છે એને પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, જેના કારણે શું થશે? હાઇડ્રોજન જે છે એ વધારે એસિડિક થઈ જશે. આ વધારે હાઇડ્રોજન જે એસિડિક થયા છે એનું વિપ્રોટોનીકરણ દ્વારા આલ્કોહોલ નિપજ બની જશે. હવે વિપ્રોટોનીકરણ થશે કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા જે છે એમાં H2O ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. તો અહીંયા પ્રક્રિયા લખી દઈશું આપણે. હવે આપણો જે H2O જે છે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે એમાં એ હાઇડ્રોજન પોતાની સાથે લઈ જશે અને બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે, એટલે H3O પ્લસ આયન બની જશે અને આપણને ઇથેનોલ નિપજ મળશે. અહીંયા આપણી નિપજ તૈયાર થઈ ગઈ છે. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા શું થયું છે. હવે H3O પ્લસ જે છે એ અહીંયા ઉદ્દીપક છે અને વાત કરીએ અહીંયા આપણને નિપજ ઇથેનોલ મળી ગઈ છે. તો આપણે દેખ્યું કે એક રાસાયણિક પ્રક્રિયામાં કે આપણો જે પ્રોપીન જે છે એમાંથી પ્રોપેનોલ કેવી રીતે બન્યો હશે, એટલે કે કાર્બોકેટાયન વધુ સ્થાયી બન્યો હશે, તે રીતે બીજા નંબરના કાર્બન પર વધારે સ્થાયી કાર્બોકેટાયન બનતો હતો, એના કારણે ત્યાં OH જોડાયો. હવે વાત કરીએ કે આલ્કિનમાંથી જો બીજી કોઈ પ્રોસેસ છે તો હા, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. મિત્રો, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં શું થતું હોય છે? તો આલ્કિનની પ્રક્રિયા જ્યારે ડાયબોરેન સાથે કરવામાં આવે ત્યારે ટ્રાય આલ્કાઇલ બોરેન નામનો પદાર્થ બને છે. આ ટ્રાય આલ્કાઇલ જે બોરેન છે તેની જલીય NaOH અને પેરોક્સાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિડેશનની ઘટના થઈ આલ્કોહોલ આપણને નિપજ મળે છે. એટલે અહીંયા આપણને આલ્કોહોલ મળશે. કઈ પ્રક્રિયા દ્વારા? ઓક્સિડેશન દ્વારા. એનો મતલબ કે સૌથી પહેલા હાઇડ્રોબોરેશન થાય છે ઘટનાના અંદર અને પછી ઓક્સિડેશન થાય છે. યાદ રાખીશું, આ પ્રક્રિયા માર્કોનિકોના નિયમના રીતે થતી હોય છે, પણ અહીંયા નિપજ તમને પ્રતિ માર્કોનિકો નિપજ મળતી હોય છે. બહુ જ અગત્યનો MCQSમાં પરીક્ષામાં પૂછાય છે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ઘટના કઈ રીતે થતી હોય છે? તો માર્કોનિકોના નિયમ પ્રમાણે અને પ્રતિ માર્કોનિકો નિપજ આપે છે. પ્રક્રિયા દેખીશું આપણે. તો આપણે આ પ્રક્રિયાના અંદર જે આલ્કિન લેવાનો છે તેમાં આપણે પ્રોપીન લઈશું, CH3CH ડબલ બોન્ડ CH2. આ આપણો પ્રોપીન. આ પ્રોપીનની પ્રક્રિયા કરાવીશું આપણે ડાયબોરેન સાથે, એટલે કે ડાયબોરેનનું અણુસૂત્ર B2H6 થશે, પરંતુ અહીંયા મુખ્ય ઘટક BH3 છે. BH3નો એક હાઇડ્રોજન જે છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાવશે અને CH2 સાથે BH2નો ઘટક જોડાઈ જશે. એટલે અહીંયા આપણે દેખીએ છીએ કે ફર્સ્ટ આપણને જે નિપજ મળશે એ મળશે CH3 CH2 CH2 BH2. આપણે દેખી શકીએ છીએ કે અહીંયા જે નિપજ મળી છે એને આલ્કાઇલ બોરેન જ છે આ એક પ્રકારનું, પરંતુ અહીંયા આનું નામ થશે પ્રોપાઇલ બોરેન. પ્રોપાઇલ બોરેન. હવે આ પ્રોપાઇલ બોરેન જે છે એના પાસે હજી પણ બે હાઇડ્રોજન છે. એનો મતલબ કે ફરી આની જો આપણે પ્રોપીન સાથે પ્રક્રિયા કરાવીશું CH3CH ડબલ બોન્ડ CH2, તો ફરી પાછો આ જે પ્રોપાઇલ બોરેનમાં રહેલા જે બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન CH સાથે જોડાઈ જશે અને BH જે છે એ આપણો આલ્કાઇલ સાથે, એટલે કે અંતિમ કાર્બન જે છે એના સાથે જોડાઈ જશે. તો દેખીએ આપણને કંઈક આવી નિપજ મળશે, CH3CH2CH2 ટ્વાઇસ BH. આ પ્રકારની નિપજ મળશે. અને ડાયપ્રોપાઇલ બોરેન કહેવાશે. હવે હજી એક હાઇડ્રોજન આપણી પાસે રહી ગયો છે. તો આ જે એક હાઇડ્રોજન રહી ગયો છે ફરી પાસે આ જ પ્રક્રિયા કરીશું, CH3CH ડબલ બોન્ડ CH2. આ પદાર્થના સાથે જ્યારે પ્રક્રિયા કરાવીશું એટલે આપણને નિપજ શું બનશે? CH3CH2CH2 ટ્વાઇસ B. આ બની ગઈ આપણી ટ્રાયપ્રોપાઇલ બોરેન. અહીંયા આ પ્રથમ તબક્કાની પહેલી નિપજ છે.
આ મુખ્ય નિપજ જે છે ટ્રાય પ્રોપાઇલ બોરેન, બરાબર, આપણે આને ટ્રાય આલ્કાઇલ બોરેન પણ કહી શકાય છે, કારણ કે અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એટલા માટે. આ ટ્રાય આલ્કાઇલ બોરેન જે આપણે વ્યાખ્યાના અંદર ઉપયોગમાં લીધું હતું એ સેમ ટુ સેમ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીંયા. હવે અહીંયા આનું આપણે ઓક્સિડેશન કરાવવાનું છે. ઓક્સિડેશન માટે H2O2 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH નો ઉપયોગ કરીશું. અહીંયા ધ્યાન રાખીશું, તમે દેખી શકો કે ટ્રાય આલ્કાઇલ બોરેનમાં જ્યારે H2O2 સાથે પ્રક્રિયા કરાવીએ તો એકચ્યુઅલમાં H2O2 એટલે કે બોરેન અને આપણું જે પ્રોપાઇલ છે એ બંને હંગાથી OH જ જોડાતા હોય છે. હવે 3 જે પ્રોપાઇલ હતા એની સાથે 3 OH જોડી દઈશું અને બોરોનના સાથે પણ આપણે 3 OH જોડી દઈશું, તો આપણને CH3 CH2 CH2OH એટલે કે પ્રોપેન 1 ઓલ બનશે અને સાથે સાથે આપણને નિપજ મળશે પ્રોપેન 1 ઓલ અથવા પ્રોપેનોલ વત્તા BOH ટ્વાઇસ. મિત્રો આ બેઝ નથી, તમને કહી દઉં આ પદાર્થનું નામ છે બોરિક એસિડ. બોરિક એસિડ. અને યાદ રાખીશું આ એક લુઈસ એસિડ છે. ભલે અહીંયા OH દેખાય છે એના સમજીને તમને એવું લાગશે કે આ તો NaOH ના જેમ બેઝ તરીકે કામ કરે છે, પણ આ બેઝ નથી, આ એસિડ છે અને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે દેખીશું આપણે કાર્બોનિલ સંયોજનના રિડક્શનથી આલ્કોહોલ. તો પહેલા છે કે કાર્બોનિલ સંયોજન જે છે એમાં આવે છે આલ્ડીહાઇડ અને કીટોન. તો આલ્ડીહાઇડ કે કીટોનની પ્રક્રિયા આપણે પેલેડિયમ ધાતુની હાજરીમાં એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને આલ્કોહોલ નિપજ મળતી હોય છે. આપણે અહીંયા ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરાવીશું. આ પ્રક્રિયા જે છે એમાં હાઇડ્રોજન ઉમેરાતો હોવાના કારણે અહીંયા હાઇડ્રોજનેશન કહેવામાં આવતી હોય છે પ્રક્રિયાને. આમાં આલ્ડીહાઇડ જે છે એમાંથી પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે છે, જ્યારે કીટોન જે હોય છે એમાંથી આપણને દ્વિતીયક આલ્કોહોલ મળે છે. એટલે કે બધા આલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ આપશે અને બધા કીટોન જે છે એ દ્વિતીયક આલ્કોહોલ નિપજ આપશે. અહીંયા સૌથી પહેલા પ્રક્રિયા દેખીશું. મિત્રો પ્રક્રિયાના અંદર હું એક સાદો આલ્ડીહાઇડ લઈશ RCHO. હવે આ જે CHO છે એને થોડી લખવાની આપણે પદ્ધતિ ચેન્જ કરી દઈએ કે જેનાથી આપણને થોડી સમજૂતી મળે. અહીંયા દેખી શકીએ છીએ કે કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે આલ્ડીહાઇડમાં. હવે આપણે પેલેડિયમ ધાતુ સાથે એટલે કે પેલેડિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરાવીશું તો શું થશે? અહીંયા નિપજ બનશે RCH2OH. પણ અહીંયા પ્રક્રિયા કેવી રીતે થઈ? તો એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય છે અને બીજો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાતો હોય છે અને વચ્ચેનો ડબલ બોન્ડ નીકળી જાય છે, એટલે કે દ્વિબંધ એ સિંગલ બંધ બની જાય છે. આ રીતે આપણને નિપજ મળતી હોય છે. તો સેમ ટુ સેમ કીટોનમાં પણ આવું જોવા મળશે આપણને. આપણે દેખીએ અહીંયા કીટોન લખીશું. કીટોનમાં આપણે દેખીએ કે કાર્બોનિલ સમૂહ જે છે બંને સાઈડ એની આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. હવે આપણે હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરાવીશું તો કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે અને વચ્ચેનો જે દ્વિબંધ છે એ નીકળી જશે. આપણને અહીંયા નિપજ મળે છે દ્વિતીયક આલ્કોહોલ. એટલે કે એક હાઇડ્રોજન ગયો છે કાર્બન સાથે અને બીજા હાઇડ્રોજન ગયો છે ઓક્સિજન સાથે. વચ્ચેનો ડબલ બોન્ડ આપણે નીકાળી દઈશું. મિત્રો અહીંયા દેખી શકીએ છીએ કે આપણો આલ્ડીહાઇડમાંથી જે આલ્કોહોલ મળ્યો છે એ 1 ડિગ્રી આલ્કોહોલ કહેવામાં આવતો હોય છે, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કીટોનમાં જે આલ્કોહોલ મળ્યું છે એ 2 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખાય છે. હવે આપણે આટલી સમજૂતી મેળવી તો અહીંયા બધા વિચારતા હશે કે R શું છે? તો R ની જગ્યાએ તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો. મિથાઇલ લઈ શકો છો, ઇથાઇલ લઈ શકો છો, તમે આઇસોપ્રોપાઇલ પણ લઈ શકો છો, CH3 અથવા R ની જગ્યાએ તમે તૃતીયક બ્યુટાઇલ લેવો હોય તો પણ લઈ શકો છો, CH3 ટ્વાઇસ. આ જે આપણે દેખ્યા એ છે કે આરની જગ્યાએ આપણે શું લઈ શકીએ છીએ. મિત્રો મારું એક સજેશન છે કે દરેક ઉદાહરણની પ્રેક્ટિસ કરવા માટે જે જગ્યા પર તમને આર દેખાય એની જગ્યાએ આ 4 વસ્તુ તમારે મૂકી અને પ્રક્રિયા કરાવીને જોઈ લેવી. આનાથી સારી એવી પ્રેક્ટિસ થશે. હવે વાત કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. જો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો આલ્ડીહાઇડની પ્રક્રિયા કે કીટોનની પ્રક્રિયા કરાવીએ તો આલ્કોહોલ નિપજ મળે છે.
મિત્રો સેમ પ્રક્રિયા, સેમ પ્રકારની નિપજ, બસ ખાલી અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે બીજા તબક્કામાં પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો આપણને શું મળશે નિપજ? તો પ્રાથમિક આલ્કોહોલ મળશે. જે રીતે વાત કરી કે બધા આલ્ડીહાઇડ જે પદાર્થ હોય છે એ પ્રાથમિક આલ્કોહોલ આપે છે, અને એ જ જગ્યા ઉપર વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલની, એટલે કે કીટોન સાથે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે છે, CHROH. હવે અહીંયા 1 ડિગ્રી અને 2 ડિગ્રી આપણને બે પ્રકારની નિપજ જોવા મળે છે. શેમાંથી જોવા મળે છે? તો આલ્ડીહાઇડ અને કીટોનમાંથી જોવા મળે છે. હવે એ જ રીતે જો કાર્બોક્સિલિક એસિડમાંથી જો આપણે પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માંગતા હોઈએ, મિત્રો કાર્બોક્સિલિક એસિડમાંથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ બનશે, આમાંથી દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ બની શકતો નથી. જો આપણે કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવી અને ત્યારબાદ H2O સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે છે. એની એક પ્રક્રિયા દેખી લઈએ. પ્રક્રિયામાં લખીશું RCOOH. આ જે પદાર્થ છે એ છે આપણો કાર્બોક્સિલિક એસિડ, જેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું પ્રથમ, અને ત્યારબાદ પાણી સાથે પ્રક્રિયા કરાવીશું. તો નિપજમાં શું મળશે આપણને? તો આલ્કોહોલ મળશે, RCH2OH. હવે આનું ઉદાહરણ દેખીએ તો આરની જગ્યાએ મેં તમને પહેલાં પણ કીધેલું છે, આરની જગ્યાએ આપણે લઈ લઈશું CH3. તો આપણે અહીંયા CH3 લખી દઈએ, CH3COOH. આ છે આપણો ઇથેનોઇક એસિડ, અને ઇથેનોઇક એસિડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે, અને સાથે સાથે એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. આની આપણે LAH સાથે પ્રક્રિયા કરાવીશું. આ LAH શું છે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ છે, અને શોર્ટ ફોર્મમાં લખવામાં આવી છે. ઘણીવાર પરીક્ષામાં લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે, ધ્યાન રાખવું. હવે CH3, હવે COOH છે એની જગ્યાએ શું લખીશું? તો કંઈ નહીં, બસ ખાલી COOH ની જગ્યાએ આપણે લખી દઈશું CH2OH. મિત્રો બધી જગ્યાએ આ પ્રક્રિયા ધ્યાનમાં રાખવાની છે. ઇથેનોલ, અહીંયા આપણને પ્રાથમિક આલ્કોહોલ આપણી નિપજ મળી ગઈ છે. મિત્રો ગમે તેવો પદાર્થ હોય, ગમે તે જોડાયેલું હોય COOH અંગાથી, આપણું જે COOH જે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં એ આલ્કોહોલ જ બનાવી દેશે. અહીંયા દેખી શકીએ છીએ કે અહીંયા આલ્કાઇલના આરની જગ્યાએ સાયક્લોહેક્સાઇલ લેવામાં આવેલો છે. તો હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો પ્રક્રિયા કરાવીશું આ પદાર્થની તો આપણને નિપજ શું મળશે? તો સિમ્પલ છે, આપણે COOH ની જગ્યાએ શું લખી દઈશું? CH2OH. અહીંયા આપણે નિપજ બનાવી દઈએ, CH2OH. આપણો પ્રાથમિક આલ્કોહોલ આપણને નિપજમાં મળી ગયો છે. પરંતુ એક પ્રોબ્લેમ એવી છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે રિએજન્ટ એ બહુ મોંઘો આવતો હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં કેવું કે આનો ઉપયોગ કરવો બહુ એવું કહી શકાય છે કે બહુ વધારે પડતો મોંઘો પડી શકે છે ઇન્ડસ્ટ્રીના લોકોને. તો એના માટે ઇન્ડસ્ટ્રીના લોકો જે કાર્બોક્સિલિક એસિડમાંથી જો પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માંગતા હોય તો એ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા જે છે એનો ઉપયોગ કરતા હોય છે. કઈ રીતે? તો દેખીએ, આ માટે તમારે એસ્ટરીકરણ પ્રક્રિયા ભણવી પડશે. એસ્ટરીકરણ એટલે કે એસિડ અને આલ્કોહોલ જ્યારે ભેગો થાય ત્યારે એમાંથી એસ્ટર નામનો પદાર્થ બને છે. અહીંયા RCOOH ના કોઈ આલ્કોહોલ સાથે એસિડિક માધ્યમમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એસ્ટર નામનો પદાર્થ બનતો હોય છે, જે મીઠી વાસ ધરાવતો હોય છે, અને એ એસ્ટર નામના પદાર્થની ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ નિપજ મળે છે. મિત્રો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જગ્યાએ આ પ્રક્રિયા ઉપયોગમાં લેવી એ ઉત્તમ ગણાય છે. અહીંયા દેખીશું કે આપણી પાસે એક કાર્બોક્સિલિક એસિડ છે અને બીજી સાઈડ એક આલ્કોહોલ છે, R-OH. હવે અહીંયા એસિડ માધ્યમમાં જ્યારે આપણે પ્રક્રિયા કરાવીશું તો શું નિપજ જોવા મળશે? તો અહીંયા આપણને એસ્ટર નામનો આપણો પદાર્થ મળી જશે. અહીંયા આપણને એસ્ટર નિપજ મળે છે. અહીંયા એક ઉદાહરણની વાત કરીએ તો પેલેડિયમ હાઇડ્રોજનની સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવશે તો આપણો જે આલ્કાઇલ ગ્રુપ છે જેના અંગાથી COO જોડાયેલો છે એનું રિડક્શન થઈ જશે અને બની જશે RCH2OH. એટલે આપણો જે COOH હતો એ આલ્કોહોલ બની ગયો, જ્યારે R-OH તો પહેલાથી આલ્કોહોલ જ હતો, એ જેવો હતો એવો ને એવો જ રહ્યો. અહીંયા આપણે ઇથેનોઇક એસિડનું જે છે એનું ઇથેનોલમાં રૂપાંતરણ કરીશું. કઈ રીતે? તો સૌથી પહેલાં એનો એસ્ટર બનાવીશું. આપણે અહીંયા
પ્રોપેનોલ લઈશું એના સાથે જોડવા માટે. હવે એસિડ માધ્યમમાં આપણે પ્રક્રિયા કરાવીશું. એસિડ માધ્યમમાં પ્રક્રિયા કરાવવાથી પહેલાં એસ્ટર બનશે. એસ્ટરમાં શું થશે? CH3COO CH2CH2 CH3 આ બની ગયો આપણો એસ્ટર નામનો પદાર્થ. અહીંયા દેખી શકીએ છીએ કે CH3CH2 જે છે એમાં અંતિમ CH2 જે છે એ આપણો જોડાયો છે કોની સાથે? તો કાર્બોક્સિલિક એસિડના H+ ની જગ્યાએ જોડાઈ ગયો છે સીધો. હવે આ જે આપણો એસ્ટર નામનો પદાર્થ બની ગયો છે તો શું કરીશું હવે આને? તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરાવીશું. ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં થશે શું? તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયાના અંદર પેલેડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા લખીશું. પેલેડિયમ ધાતુની હાજરીમાં આપણે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરાવીશું. તો આપણને ખબર છે શું થઈ જશે? તો જે CH3COO એની જગ્યાએ એનું રિડક્શન થઈ જશે, એટલે કે COO નું રિડક્શન થઈ જશે અને આપણને નિપજ શું બનશે? તો CH3CH2OH. CH3CH2OH. તમારે બસ ખાલી COO ની જગ્યાએ CH2OH જ લખવાનું છે. જ્યારે બીજી સાઈડ જે છે CH3CH2CH2 એની સાથે ફરી પાછો OH સમૂહ જોડાઈ જશે અને આપણને નિપજ મળી જશે. દેખો જે પહેલા જે આપણે આલ્કોહોલ વાપર્યો હતો એ આલ્કોહોલ ફરી પાછો એવો ને એવો આપણને પાછો મળી જાય છે. હવે આપણે આલ્કોહોલ બનાવવાની જે પ્રોસેસ છે કાર્બોક્સિલિક એસિડમાંથી કઈ રીતે બનાવવું એ આપણે શીખી લીધી છે પ્રક્રિયા. પણ હવે વાત કરીએ એક અગત્યની પ્રક્રિયા જે પરીક્ષામાં બહુ પૂછાતી હોય છે મિત્રો, ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. કેમ આ પ્રક્રિયા બહુ અગત્યની છે? કારણ કે આ પ્રક્રિયાની મદદથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકાય છે. હા, આની મદદથી 3 પ્રકારના આલ્કોહોલ બનાવી શકીએ છીએ. તો એ 3 આલ્કોહોલ જે છે એને બનાવવા માટે યાદ રાખીશું કે કાર્બોનિલ સમૂહ ધરાવતા જે પદાર્થો હોય એની જરૂરિયાત પડે છે. હવે સૌથી પહેલા આપણે મિથેનોલ કે જેનું સામાન્ય નામ છે ફોર્માલ્ડિહાઇડ. આ ફોર્માલ્ડિહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાવતા આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે છે. મિત્રો, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા તમે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ લઈ શકો છો, એટલે કે ગમે તે પ્રકારનો તમે આલ્કાઇલ ઉપયોગમાં લઈ શકો છો. હવે અહીંયા આપણે દેખીશું કે આ પરીક્ષામાં પૂછાતો એક અગત્યનો પ્રશ્ન છે કે પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માટે કયા કાર્બોનિલનો ઉપયોગ થાય છે? અને જવાબ આવશે મિથેનોલ. તમને ઘણા પ્રકારના આમાંથી MCQs બનતા હોય છે કે પ્રાથમિક આલ્કોહોલ બનાવવો હોય તો એના માટે મિથેનોલની જ જરૂરિયાત પડે છે. મિથેનોલની જ્યારે પ્રક્રિયા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgBr સાથે જ્યારે કરાવીશું ત્યારે શું થશે? તો અહીંયા એક કોન્સેપ્ટ આપણે શીખીશું કે કાર્બનની વિદ્યુત ઋણમયતા 2.5 અને મેગ્નેશિયમની વિદ્યુત ઋણમયતા 1.2. એનો મતલબ કે બંધ જે બને છે આ બંને વચ્ચે, મિથાઇલ અને મેગ્નેશિયમ વચ્ચે જે બંધ બનતો હોય છે એક સિંગલ બંધ, એના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે? તો મિથાઇલ લઈ જતો હોય છે. એટલે મિથાઇલ બનશે CH3- અને MgBr બનશે પ્લસ. આ જે CH3- જે છે એ શું કરશે? તો એ કાર્બોનિલના કાર્બન ઉપર હુમલો કરશે. કાર્બોનિલના કાર્બન ઉપર જ્યારે હુમલો કરશે એટલે કાર્બનનો અંગાથી જોડાયેલો જે દ્વિબંધ અંગાથીનો ઓક્સિજન છે એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહેશે અને આપણો MgBr+ જે છે એ કોના ઉપર જતો રહેશે? તો એ જતો રહેશે ઓક્સિજન પાસે. એટલે આવી રીતે પ્રથમ પ્રક્રિયા આપણને જોવા મળે છે. આપણે પ્રથમ પ્રક્રિયાના ઉપરથી અહીંયા સમીકરણ આગળ વધારીશું. ચલિએ આપણે એક દેખી લઈએ પ્રક્રિયાનું સમીકરણ. અહીંયા સેમ પ્રક્રિયા બધા બંધ સેમ રાખીશું. બસ કાર્બન સાથે આપણે CH3 જોડી દઈશું, ઓક્સિજનનો દ્વિબંધ નીકાળી દઈશું, ઓક્સિજન ઉપર આવશે માઇનસ વીજભાર, એના સાથે જોડાઈ જશે MgBr+. હવે આ પદાર્થની જ્યારે H2O સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો શું નિપજ મળશે? તો આ પદાર્થની જ્યારે H2O સાથે પ્રક્રિયા કરાવીશું તો H2O માં શું મળે છે? H+ અને OH-. તો આપણો જે OMgBr છે એમાં ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે એટલે ત્યાં જોડાઈ જશે આપણો H+. એટલે આપણે શું કરીશું? MgBr સાથે OH જોડી દઈશું અને ઓક્સિજન સાથે H+ જોડી દઈશું. અહીંયા આપણી પહેલી નિપજ મળી જશે CH3CH2OH જે આપણો પ્રાથમિક આલ્કોહોલ છે.
અને MgOBr આપણી સાઇડ નિપજ આપણને મળી જાય છે, એટલે કે અન્ય નિપજ વધારાની નિપજ પણ કહી શકો છો તમે. અહીંયા જે કાર્બન છે એ 1 ડિગ્રી છે એટલે પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે આ આલ્કોહોલ. હવે આપણે ઇથેનોલમાંથી આપણે નિપજ બનાવીશું. મિત્રો, ઇથેનોલમાંથી નિપજ બનાવવી હોય, ઇથેનોલ એટલે યાદ રાખીશું એસિટાલ્ડિહાઇડ થાય છે. આ એનું સામાન્ય નામ છે એસિટાલ્ડિહાઇડ. ઇથેનોલ જેમાં 2 કાર્બન હોય છે અને આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય છે, CH3 CHO. અહીંયા સેમ ટુ સેમ અહીંયા આપણે દેખી શકીએ છીએ કે મિથેનોલ અને ઇથેનોલનું જે બંધારણ છે કેવું દેખાય છે. તમે કમ્પેરિઝન કરી શકો છો. સેમ પ્રક્રિયા, CH3 માં CH3 જોડાશે કાર્બન સાથે અને ઓક્સિજન સાથે જોડાશે MgBr+. તો અહીંયા આપણને પ્રથમ આપણી નિપજ મળી ગઈ છે. હવે તેની H2O સાથે પ્રક્રિયા કરાવીશું એટલે MgBr અંગાથી OH જોડાઈ જશે અને ઓક્સિજન અંગાથી હાઇડ્રોજન જોડાઈ જશે. અહીંયા આપણને દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે છે અને સાઇડ નિપજમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બ્રોમાઇડ આપણને નિપજ મળે છે. અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ આપણી નિપજ મળી ગઈ છે. હવે આ જે ઇથેનોલ છે એની જગ્યાએ આપણે પ્રોપેનોનની પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે ઇથેનોલની જગ્યાએ આપણે સમજી લો કે પ્રોપેનોલ લીધો હોત તો આપણને કઈ નિપજ મળતી? તો તૃતીયક આલ્કોહોલ નિપજ મળતી, CH3COCH3. આની પ્રક્રિયા કરાવીશું આપણે કોની સાથે? તો આપણે પ્રોપેનોન એટલે કે એસિટોન જે છે એની પ્રક્રિયા કરાવીશું CH3MgBr સાથે. સેમ પ્રક્રિયા, CH3 જોડાશે કાર્બન સાથે અને MgBr જોડાશે ઓક્સિજન સાથે. નિપજ મળશે CH3CCH3CH3OMgBr. હવે આપણને ખબર છે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ એટલે H+ જે છે એ ઓક્સિજન સાથે જોડાશે અને MgBr સાથે OH- જોડાશે. આપણને નિપજ મળી જશે તૃતીયક આલ્કોહોલ. આ 3 ડિગ્રી આલ્કોહોલ જે છે એ આપણી મુખ્ય નિપજ છે. સાથે સાથે સાઇડ નિપજ આપણે ઓળખીએ જ છીએ કે MgOH-Br નિપજમાં આપણને મળે છે. મિત્રો, અહીંયા ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ જે આપણે કહીએ છીએ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પછી તૃતીયક આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ જે 3 પ્રકારના આપણે આલ્કોહોલ બનાવે એ 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી આલ્કોહોલ હોય છે. તો ઘણીવાર પરીક્ષામાં એમ પણ પૂછવામાં આવતું હોય છે કે ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જે છે એની બનાવટ સમજાવો, અથવા મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોનમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની બનાવટ સમજાવો.